મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રિના પાવન પર્વે ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે દર્શન અને પૂજા અર્ચના કરી હતી। મુખ્યમંત્રીની સાથે ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા પણ શ્રદ્ધાપૂર્વક ભવનાથ મહાદેવના દર્શન પૂજામાં જોડાયા હતા। મુખ્યમંત્રી મહાશિવરાત્રિના પાવન અવસરે જૂનાગઢમાં પરંપરાગત રીતે યોજાતા 5 દિવસીય મહાશિવરાત્રિ મેળાના અંતિમ દિવસે ભવનાથ મંદિર પરિસરમાં સાધુ સંતોના આશીર્વાદ મેળવી તેમને ખીસ અર્પણ કરીને વિશેષ સન્માન સાથે અભિવાદન કર્યું હતું। સંત સમાગમ માટે પ્રસિદ્ધ આ મહાશિવરાત્રિના મેળામાં મુખ્યમંત્રીએ સાધુ સંતો સાથે મેળાપ કરીને આધ્યાત્મિક ચેતનાની પણ અનુભૂતિ કરી હતી। મુખ્યમંત્રીએ ભવનાથ મંદિરમાં આવેલા અખંડ ધૂણાના પણ દર્શન કર્યા હતા। ત્યારબાદ મુરગીકુંડ ખાતે શ્રદ્ધાપૂર્વક નમન કર્યા હતા। આ મેળામાં જે સાધુ સંતો છે એમની સંખ્યા પણ વધી છે। આવનારા લોકો છે એની સંખ્યામાં ઘણો બધો વધારો થયેલો છે। જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો એ મુખ્ય આકર્ષણ હોય છે। ભજન ભોજન અને ભક્તિનો સંગમ હોય છે। આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે અને પુણ્યનું ભાથું બાંધતા હોય છે। એક અંદાજ છે કે અંદાજિત 25 લાખથી વધારે લોકોએ આ મેળાનો લાભ લીધેલો છે। જૂનાગઢનો મેળો અનોખો છે, કારણ કે 7 અખાડા જે આદ્ય જગતગુરુ શંકરાચાર્યજીએ સ્થાપિત કર્યા, એમાંથી 3 અખાડા એનું નેતૃત્વ કરે છે અને દિગંબર સાધુઓ જે છે એ બધા અહીં આવે છે, એના દર્શન માટે લાખો માણસની મેદની ઉમટે છે। આ રીતે બીજી જગ્યા કરતાં ભવનાથનો મેળો અનોખો। અહીંયા ભક્તો જે છે એ ઉતારા વ્યવસ્થા કરે છે, ભોજનાલયોની વ્યવસ્થા કરે છે અને આ વર્ષે સરકારે પણ બહુ સારી વ્યવસ્થા કરી છે, જેની અંદર લાઇટિંગ, રોશની, રંગોળી, ફૂલ વર્ષા, અનેક રીતે વ્યવસ્થાઓ જે છે સરકારે કરી છે।